તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી કે જ્યાં અસારવા ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે આદિવાસી અને ભીલ સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે છેલ્લા 20 વર્ષથી કરાય છે રેલીનું આયોજન કે જ્યાં મહારેલીમાં આશરે 5000 લોકો જોડાયા હતા। ત્યારે જે તીર કામઠા લઈ અને આદિવાસીઓ જોડાયા રેલીમાં। ત્યારે રેલીમાં સંસ્કૃતિ અને આદિવાસી રિવાજની પણ ઝાંખી થતી જોવા મળી। ઉલ્લેખનીય છે કે વિશ્વ આદિવાસી દિવસ જે હતો અને તે અંતર્ગત અલગ અલગ જગ્યાએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે અમદાવાદમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે ઉલ્લેખનીય છે કે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ છે અને જ્યાં 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, જ્યાં ઠેર ઠેર અનેક જગ્યાએ અનેક જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે અમદાવાદ ખાતે પણ આદિવાસી સમાજ દ્વારા જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી કે જે અમદાવાદના અસારવા ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અસારવા જે કહી શકાય ત્યાં આયોજન કરવામાં આવ્યું, જ્યાં આદિવાસી અને ભીલ સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે છેલ્લા 20 વર્ષથી આ મહારેલીનું આયોજન કરવામાં આવે છે કે જ્યાં મહારેલીમાં જનમેદી ઉમટી પડી હતી, 5000 લોકો જોડાયા હતા। ત્યારે તીર કામઠા લઈ આદિવાસીઓ પણ જોડાયા રેલીમાં। ત્યારે રેલીમાં સંસ્કૃતિ અને આદિવાસી રિવાજની પણ ઝાંખી જોવા મળી।